પહેલગામમાં 28થી વધુ નિર્દોષોના મોત પાછળ એક જ જવાબદાર છે અને એ છે પાકિસ્તાન. પરંતુ હવે પાકિસ્તાનને ખબર પડશે કે ભારત શું ચીજ છે. એ કયો દેશ છે કે જે તમને બરબાદ પણ કરી નાખશે. ભારતે એવા કેટલાક નિર્ણયો લીધા છે કે જે બાદ હવે પાકિસ્તાન કંગાળ થઈ જશે. એમાંનો સૌથી મોટો નિર્ણય એ છે કે સિંધુ જળ સંધિ ભારતે કેન્સલ કરી નાખી છે. આ સૌથી મોટો નિર્ણય છે. હવે તમારામાંથી ઘણા બધા લોકોને નહીં ખબર હોય કે સિંધુ જળ સંધિ એકચ્યુઅલમાં છે શું. તો આજના વિડીયોમાં આપણે સિંધુ જળ સંધિ વિશે તો વાત કરીશું જ, પરંતુ એ કેન્સલ કરવાથી કેવી રીતના પાકિસ્તાનના ઉદ્યોગો બરબાદ થઈ જશે, ખેડૂતો પાયમાલ થઈ જશે અને લોકોને રસ્તા વચ્ચારે આવવું પડશે, એના વિશે પણ વાત કરીશું. એટલા માટે થઈને આજનો આ વિડીયો પૂરો જોઈને જજો. નમસ્કાર અને વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ પર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. 1960માં ભારતે પોતાના દિલની ઉદારતા બતાવીને એક કાગળ ઉપર હસ્તાક્ષર કર્યા હતા અને એ હતા સિંધુ જળ સંધિના. આ બાદ ઝેલબ, ચિનાબ અને સિંધુ નદી પાકિસ્તાનને આપી દીધી હતી. એકચ્યુઅલમાં તો હિમાલયની ગોદમાંથી આ ત્રણેય નદીઓ ભારત થઈને પાકિસ્તાનમાં જાય છે. પરંતુ આપણે ઈચ્છતા તો આ બધું જ પાણી આપણે આપણી પાસે રાખી શકતા હતા, પરંતુ ભારતે પોતાના દિલની ઉદારતા બતાવીને ત્રણ નદી, જે મેં તમને નામ આપ્યા, એટલે કે સિંધુ, ઝેલમ અને ચિનાબ નદી પાકિસ્તાનને આપી દીધી. મોટા ભાગનું 80% પાણી જે છે એ આ ત્રણ નદીનું પાકિસ્તાન વાપરે છે અને લગભગ 20 થી 30% આસપાસ જ એવું પાણી છે કે જે ભારત પોતાનો ઉપયોગ કરી શકે છે. અત્યાર સુધી શું થતું હતું? અત્યાર સુધી યુએન અને સાથે મોટા મોટા દેશના હસ્તક્ષેપ પણ હતા. એ પણ એવું ઈચ્છતું હતું કે પાકિસ્તાનને આ પાણી મળવું જોઈએ અને આપણે અત્યાર સુધી કંઈ કરી પણ નથી શકતા. હવે આપણે અત્યાર સુધી કંઈ નથી કરી શકતા એની પાછળના બે રીઝન તો મોટા એ છે કે આપણામાં માનવતા છે. આપણો ધર્મ બે વસ્તુ આપણને શીખવાડે છે. પહેલી માનવતા અને બીજું આપણે બીજાની મદદ કરવી જોઈએ. એ જ હિસાબે આપણે પણ પાકિસ્તાનની અત્યાર સુધી મદદ કરતા હતા, પરંતુ પાકિસ્તાને આપણી સાથે શું કર્યું? પાકિસ્તાને આપણા દેશમાં આતંકવાદ ફેલાયો. પાકિસ્તાન પોતાની હરકતોથી અત્યાર સુધી બાજ નથી આવ્યું. તેને ભારતની શાંતિ ડહોળવાનો પ્રયાસ અત્યાર સુધી કરેલો છે. અને જો અત્યાર સુધીના હિસાબની વાત કરીએ, ઇતિહાસની વાત કરીએ, તો આપણો દેશ તો 1947માં જ આઝાદ થઈ ગયો હતો. બે દેશ છૂટા પડ્યા, પરંતુ 1947 થી આ સમય છે 2025, અત્યાર સુધી લગભગ સેંકડો અલગ અલગ પ્રકારે હુમલાઓ પાકિસ્તાને ભારત ઉપર કર્યા છે. પરંતુ એક વસ્તુ પાકી છે કે ભારતે અત્યાર સુધી સામેથી ક્યારેય પાકિસ્તાન કે પછી કોઈ પણ દેશ ઉપર હુમલો નથી કર્યો. પરંતુ અત્યારે સમય શું છે? અત્યારે સમય છે કારણ કે પાકિસ્તાને ભારતના પર્યટકો જે નિહત્થા હતા, જેમની પાસે કોઈ હથિયાર નહોતા, એ લોકોને ટાર્ગેટ કર્યા અને 28 લોકોને મોતને ઘાટ ઉતાર્યા. અને પાછું આમાંથી સૌથી મોટો સવાલ પણ એ થાય છે કે જેટલા પણ આતંકવાદીઓ આવ્યા હતા, 4 આતંકવાદીઓ આવ્યા હતા, એમને સૌથી પહેલા શું પૂછ્યું હતું? ધર્મ પૂછ્યો હતો. એમને સૌથી પહેલા બે અલગ અલગ ગ્રુપ પાડ્યા. પહેલો ગ્રુપ એ પાડ્યો હતો કે જે મુસ્લિમ હતા અને બીજું માત્ર મુસ્લિમ સિવાયના, એટલે કે ગેર મુસ્લિમ હતા, એમને અલગ રાખ્યા. અને જેટલા પણ ગેર મુસ્લિમ હતા એમાંથી લગભગ બધા જ હિન્દુ હતા અને બધા જ હિન્દુને ગોળી મારવામાં આવી છે. એ કદાચ વિઝ્યુઅલ્સ હું તમને અત્યારે બતાવી પણ નહીં શકું, પરંતુ ચોક્કસથી એક વાત પાકી છે કે માથા ઉપર ગોળી મારવામાં આવી છે. પરંતુ હવે બસ થયું. હવે આપણાથી સહન નથી થતું. અત્યાર સુધી પાકિસ્તાને એમ હતું કે ભારત કાંઈ કરી નથી શકતું, પરંતુ હવે ભારતે એવું કંઈક કરી બતાવ્યું છે કે જેની કલ્પના પણ પાકિસ્તાને અત્યાર સુધી ક્યારેય કરી નહીં. આ ત્રણ નદીનું પાણી જો ભારત હવે રોકી નાખશે ને, જો કે રોકવાનો નિર્ણય તો લઈ લીધો છે, પરંતુ જ્યારે રોકશે ને ત્યારે પાકિસ્તાનમાં શું થશે ખબર છે? પાકિસ્તાનમાં ચોક્કસથી ભૂખમરો આવશે. આમ તો પાકિસ્તાનમાં લગભગ 24 નદીઓ છે, પરંતુ જેટલી મોટા ભાગની નદીઓ છે ને એ સિંધુ, ચિનાબ અને ઝેલબને કારણે જ પાણીથી ભરપૂર હોય છે. હવે આ ત્રણ નદીઓ જ કટ થઈ જશે એટલે લગભગ 80% જેટલો પણ એરિયા છે પાકિસ્તાનનો, ત્યાં દુકાળ પડશે. પરંતુ પાકિસ્તાનની જીઓગ્રાફી આપણે એકવાર જોઈએ ને તો તમને સમજાશે કે એકચ્યુઅલમાં અરબ સાગર તો એને અડે છે, એટલે સામાન્ય રીતે ત્યાં વરસાદ થાય જ છે, પરંતુ વરસાદનું પાણી સ્ટોર કરવા માટે પણ એમની પાસે કોઈ, એટલે કે લગભગ 80% જગ્યા છે નહીં. અને જેટલી પણ જગ્યા છે ત્યાં બાંધકામ કરવામાં આવ્યું જ નથી. એમને એમ હતું કે ભારત ક્યારે આ પગલું ભરશે નહીં, પરંતુ એમને કદાચ ખબર નથી કે ભારત અત્યારે શું કરી શકે છે. પાકિસ્તાનની વિશાળ ખેતીલાયક જમીન એ લગભગ 20 મિલિયન હેક્ટરની છે
અને 240 મિલિયન વસ્તીની જરૂરિયાતો પૂરી કરી શકે એમ છે. પરંતુ જો એક વખત આપણે આ પાણી રોકી દીધું એટલે 240 મિલિયન લોકો ભૂખે મરી શકે છે, બાળકો તડપી શકે છે. આટલું જ નહીં, ભારતે હજુ કેટલાક નિર્ણયો લીધા છે કે જે આનાથી પણ અલગ છે અને મહત્વના છે. જેમાંથી પહેલું, અટારી વાઘા સરહદ બંધ કરી નાખવામાં આવી છે, જેનાથી પાકિસ્તાનનો વેપાર પણ ભાંગી પડશે. બીજું, પાકિસ્તાનની વિઝા રદ કરવામાં આવે છે, જેથી તેઓ ભારતમાં આવી પણ નહીં શકે. ત્રીજું, પાકિસ્તાની દૂતાવાસ બંધ કરી નાખવામાં આવ્યું છે, જેનાથી રાજકીય શક્તિ પણ નબળી પડશે. અને ચોથું, અને જે સમજવા જેવું એ છે કે ડિજિટલ સ્ટ્રાઇક પણ કરવામાં આવી છે, એટલે કે સોશિયલ મીડિયા જેટલા પણ પાકિસ્તાનના ભારતમાં સક્રિય હતા એ બધાને જ બેન કરી નાખવામાં આવ્યા છે. હવે પહેલગામના હિંસાનો બદલો લેવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધી આપણો દેશ શાંતિના પૂજારી તરીકે ઓળખાતો હતો, પરંતુ જ્યારે દુશ્મનોની વાત આવે છે ને ત્યારે આપણે શું કરી શકીએ છીએ ને એ પણ પાકિસ્તાનને હવે ખબર પડી જશે. અત્યાર સુધી પાકિસ્તાને આપણે શાંતિ જોઈએ, હવે આપણો ક્રોધ પણ જોશે. આજના વિડીયોમાં કદાચ તમને ખબર પડી ગઈ છે કે સિંધુ જળ સંધિ એકચ્યુઅલમાં શું હતી, કેવી રીતના સ્ટાર્ટ કરવામાં આવી હતી, શું કામ સ્ટાર્ટ કરવામાં આવી હતી, અત્યાર સુધી કઈ નદીનું પાણી ક્યાં જતું હતું અને અત્યારે હાલની પરિસ્થિતિ શું છે એ બધી વિશે તમને ખબર પડી ગઈ હશે. તમારે હવે શું કરવાનું છે? તમારે એક જ કામ કરવાનું છે, આ વિડીયોને મેક્સિમમ લોકો સુધી પહોંચાડી દેવાના છે. તમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે શેર કરી શકો છો, આની સાથે સાથે તમારા ફેમિલી ગ્રુપમાં તમે શેર કરી શકો છો, ફેસબુકની લિંક તમે શેર કરી શકો છો, આની સાથે સાથે ફેસબુકના અલગ અલગ ગ્રુપમાં આ વિડીયોને પહોંચાડી શકો છો. આ વિડીયો પહોંચાડવાનું કામ અમારી આ વિડીયોને વધારે વ્યૂઝ આવશે એ નથી, પરંતુ એ ખબર હોવી જોઈએ દેશના લોકોને, ગુજરાતીઓને એ ખબર હોવી જોઈએ કે એકચ્યુઅલમાં સિંધુ જળ સંધિ કેન્સલ થવાથી પાકિસ્તાનની શું હાલત થશે. વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો. ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે, એક નવા કોન્સેપ્ટ સાથે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.